હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજે આપણે બનાવીશું આલુ સેન્ડવિચ। આલુ સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા બાફેલા બટાકા લીધેલા છે, એક ડુંગળી, ટામેટું, સમારેલા મરચા, ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, સેવ, કેચઅપ। અહીંયા મેં બટાકાને મેશ કરી લીધા છે। હવે સૌ પ્રથમ એક કડાઈ લઈશું, એમાં 3 થી 4 ચમચ તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ ગયું છે, એમાં ચપટી હિંગ ઉમેરીશું। ત્યારબાદ સમારેલા મરચા, સમારેલી ડુંગળી, હવે તેને મિક્સ કરીશું। કાચી પાકી રવા દેવાની। હવે તેમાં ટામેટા ઉમેરીશું। ત્યારબાદ તેમાં 1 ચમચ હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, હવે મિક્સ કરી લઈશું। બટેકા ઉમેરી દઈશું। હવે ધાણા ઉમેરી લઈશું, ઉપરથી ધાણા ઉમેરી દઈશું। આપણો આલુ મસાલો તૈયાર થઈ ગયો છે। હવે ગેસને બંધ કરી દઈશું। સેન્ડવિચની ગ્રીન ચટણી બનાવવા માટે અહીંયા સૌપ્રથમ ધાણા લઈશું, લીલા ધાણા, ત્યારબાદ લીલા મરચા, લસણ, સિંગના દાણા, બે થી 3 ચમચ ખાંડ, ચમચ લીંબુ, સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ 2 ચમચ જેટલી સેવ ઉમેરી દઈશું। થોડું પાણી ઉમેરી દઈશું। સામગ્રીને મિક્સરમાં મિક્સ કરીને પીસી લઈશું। અહીંયા આપણે સેન્ડવિચની ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે, સાથે કેચઅપ લઈ લીધો છે। ત્યારબાદ સેન્ડવિચ બનાવવા માટે સેન્ડવિચની બ્રેડ લઈ લીધી છે, બ્રેડ ઉપર કેચઅપ લગાવીશું। બીજી બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવી દઈશું। ત્યારબાદ આલુ મસાલો લગાવી દઈશું। થોડી સેવ સ્પ્રિંકલ કરી લઈશું, ડુંગળી રાખી દઈશું। હવે તેને બંધ કરી દઈશું। ડુંગળી, તેના પર બીજી બ્રેડ મૂકી દઈશું। આપણે અહીંયા એક તવો લઈ લીધો છે,
તેના પર 1 ચમચી તેલ લગાવી દઈશું, જેથી કરીને બ્રેડ ચોટે નહીં. હવે એક બ્રેડ મૂકી દઈશું. થોડું તેલ લગાવી દઈશું. ને બાજુ સારી રીતે શેકી લઈશું. આપણું સેન્ડવિચ રેડી થઈ ગયું છે. તેને હવે કટ કરી લઈશું. આપણી આલુ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો.